જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે લેપટોપ સહાય યોજના વર્ષ 2026 વિશે ચર્ચા કરવાના છીએ. ગુજરાતની અંદર રહેતા તમામ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા લેપટોપ ખરીદવા માટે અત્યારે સહાય કરવામાં આવી રહી છે. આની અંદર કેવા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, લેપટોપ તમારે કઈ કંપનીનું ખરીદવાનું છે અને આના માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની આપણે આ સંપૂર્ણ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો જો તમે આ ચેનલની અંદર નવા છો તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થી અને નાના વ્યવસાયકારોને ડિજિટલ યુગની અંદર આગળ વધવા માટે ફ્રી લેપટોપ સહાય યોજના વર્ષ 2026 અંતર્ગત અમુક યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે. આ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ આર્થિક રીતે નબળા પરિવારને શિક્ષણ અને વ્યવસાય માટે લેપટોપ સહાય પૂરી કરવાનો છે. જો તમે પણ લેપટોપ સહાય યોજના 2026નો લાભ લેવા માંગો છો અને આ અંતર્ગત તમે લેપટોપ ખરીદવા માંગો છો તો આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ પ્રોસેસ જણાવીશ કે તમારે લેપટોપ ખરીદવા માટે શું પ્રોસેસ કરવાની છે. હવે સૌથી પહેલાં તો યોજનાની મુખ્ય વિગતો અને પાત્રતા શું છે એ આપણે જોઈ લઈએ. મિત્રો, વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓ પોતાનું લેપટોપ ખરીદવા માંગે છે એને ધોરણ 12ની અંદર 70% કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલા હોવા જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીએ પ્રોફેશનલ ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. વાલીના છેલ્લા 1 વર્ષની અંદર શ્રમ કલ્યાણ ફંડ ભરતો હોવો જોઈએ. લેપટોપ ખરીદીની કિંમત ઉપર તમને 50% અથવા તો નિયત મર્યાદા મુજબ સહાય છે એ મળવાપાત્ર રહે છે. મિત્રો, વાત કરીએ એલિજિબિલિટીની એટલે કે પાત્રતા શું છે, લેપટોપ સહાય માટે કોણ અરજી કરી શકે, તો કે અરજદાર જે છે એ ગુજરાત રાજ્યનો કાયમી વતની હોવો જોઈએ. વિદ્યાર્થીની છેલ્લી પરીક્ષા એટલે કે ધોરણ 10 અને 12ની અંદર સારા ટકા હોવા જોઈએ. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા તો ઓબીસી ઈબીસી વર્ગના વિદ્યાર્થીઓને આ અંતર્ગત અગ્રતા આપવામાં આવે છે. જો માનવ કલ્યાણ યોજના હેઠળ અરજી કરતા હોય તો તમારી પાસે વ્યવસાયનું પ્રમાણપત્ર અથવા તો અનુભવ હોવો જોઈએ. મિત્રો, વાત કરીએ આવક મર્યાદાની તો ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 અને શહેરી વિસ્તારની અંદર પહેલા આવક મર્યાદા 1,50,000 હતી, પરંતુ હવે સરકાર દ્વારા આવક મર્યાદા વધારવામાં આવી છે અને ઘણી બધી યોજનાઓની અંદર 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબ પણ આ યોજનાઓનો લાભ છે એ લઈ શકે છે. મિત્રો, પુરાવાની વાત કરીએ તો આની અંદર આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવાની અંદર તમે રાશન કાર્ડ અને વીજળી બિલ આપી શકો છો. ત્યારબાદ આવકનો દાખલો, આવકના દાખલાની અંદર ઇન્કમ સર્ટિફિકેટ મામલતદારનું અથવા તો છેલ્લા 3 વર્ષનું તમે આઈટીઆર પણ અમુક જગ્યાએ આપી શકો છો. ત્યારબાદ જાતિનો દાખલો, ઓબીસી એસસી એસટી કેટેગરીની અંદર આવકનો દાખલાની સાથે સાથે જાતિનો દાખલો આપવો પણ ફરજિયાત છે. વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ, ત્યારબાદ બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા દસ્તાવેજ આની અંદર આપવાના હોય છે. બેંક પાસબુક, જે પણ બેંકની અંદર તમારે સહાયની રકમ લેવાની હોય એ બેંકની પાસબુક તમારે આની અંદર આપવાની હોય છે. હવે મિત્રો, વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવાનું, તો કે ઓનલાઈન એપ્લાય કરવા માટે સૌપ્રથમ તો તમારે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર જવાનું છે. ત્યાં તમે જો નવા યુઝર છો તો ન્યૂ યુઝર ઉપર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ તમારો આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરવાનું છે. યોજનાના લિસ્ટમાંથી લેપટોપ સહાય યોજના અથવા તો તેના સંબંધિત યોજના પસંદ કરી ફોર્મમાં પૂછાયેલી તમામ માહિતી ભરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ત્યારબાદ સબમિટ કરી દેવાનું છે. તો તમારું લેપટોપ સહાય માટેનું જે ફોર્મ છે એ ભરાઈ જશે અને વર્ષ 2026ના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો શ્રમજીવીઓ માટે પણ સરકાર દ્વારા એક અલગથી વેબસાઇટ ચલાવવામાં આવે છે. તો લેપટોપ સહાય માટે એ લોકો ત્યાંથી ફોર્મ ભરી શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો
અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.